હેલો, ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે ફાઇન અને મજામાં છો. હવે તમને ખબર હશે કે જે ગૌણ સેવા પસંદગી મંડળની જે જાહેરાત હતી આપણે મહેસૂલ તલાટીની, એ સર્વર એરરના કારણે ઘણી ડીલે થઈ છે લોકોને ફોર્મ ભરવામાં. તો એના કારણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એની તારીખ લંબાવવામાં આવી છે. તો જે જાહેરાત ક્રમાંક છે તમે જોઈ લો, 301 જે 2025 જાહેરાત હતી એમાં હજી તમને ખબર હશે કે જે એની અંતિમ તારીખ જે ભરવાની હતી, બરાબર, 10/6 સુધીની હતી. 24/5 થી 10/6 સુધીની જે એની અંતિમ તારીખ હતી ભરવાની. પરંતુ ટેકનિકલ એરરને કારણે ઘણા લોકો ફોર્મ ભરી નથી શક્યા, અથવા લાસ્ટ ટાઈમનો જે રશ હોય એના કારણે ફોર્મ ભરવામાં એમને તકલીફ પડી છે. બરાબર. તો એમાં તકલીફ શું પડી છે કે કન્ફર્મ કરેલ છે, પરંતુ પરીક્ષા ફી ટેકનિકલ કે અન્ય કારણોસર ભરી નથી શક્યા. એટલે બે પરિસ્થિતિ છે, કાં તો ફોર્મ નથી ભરી શક્યા, કાં તો ફોર્મ ભરાઈ ગયું છે તો ફી નથી ભરી શક્યા. તો એના કારણે જે આયોગે હવે એની તારીખ ફી ભરી શકે તે માટે અને અરજી કરી શકે તે માટે, બરાબર, 2 તારીખ દિવસ વધાર્યા છે, 11/6 થી 12/6 સુધી. એટલે 2 દિવસ તમારા માટે વધાર્યા છે. 2 દિવસ ત્યાં તમે એમને ફોર્મ ભરી શકો છો, બરાબર. અને તારીખ 11/6 થી 13/6 સુધીના પરીક્ષા ફી ભરી શકાશે. એટલે પરીક્ષા ફી ભરવાની અંતિમ તારીખ 13/6 છે, જ્યારે તમારું લાસ્ટ જે ફોર્મ છે એ ફોર્મ ભરવાની કન્ફર્મ કરવાની અંતિમ તારીખ 12/6 છે. ઓકે, તો તમે 1/12/6 ની સ્થિતિને ધ્યાનમાં લઈને તમારે બીજા પ્રમાણપત્ર અપલોડ કરવાના છે. બસ આ એક નોર્મલ માહિતી હતી. નવા મિત્રો હોય ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી મળે ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.